वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की जय। जय श्री स्वामीनारायण। પેલા ભક્તો થોડાક આગળ આગળ બેસો, અહીં નજીકમાં બેસો, થોડાક આગળ આવતા રહ્યો. બસ. સવારની ચાલતી આપણી પુરુષોત્તમ ચરિત્રની કથા એ આજે ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરે છે. આજે તારીખ 6/4/2021 મંગળવાર છે. સુંદર મજાની આ કથા ગ્રંથની મંગલાચરણ કર્યા પછી પ્રથમ આ કથાનો પ્રારંભ થાય છે. કથાના પ્રથમ ભાગમાં પ્રારંભમાં મુકુંદાનંદ બ્રહ્મચારી અને ઉત્તમ રાજા આનો સંવાદ એનાથી પ્રારંભ કર્યો છે. કવિશ્વર દલપતરામ કવિ, આમ તો શરૂઆતમાં આપણે જાણી ગયા કે 25 અધ્યાયો ભીમજીભાઈ રાજકવિએ લખેલા છે. એટલે છેલ્લે ઉલ્લેખ કર્યો કે આ ગ્રંથને સરસ રીતે કાવ્યમાં ગૂંથવા માટે છંદ છપઈ સોરઠાને દોહામાં અને વ્રજ ભાષામાં ભીમજીભાઈને કંઈ રાજકાજ કંઈક બીજું પ્રવૃત્તિ વ્યવહાર વગેરે કંઈ પણ કામકાજ આવી ગયું હોય, શરીરની સાનુકૂળતા ના હોય, ગમે તે કારણ હોય, એટલા માટે અમદાવાદથી કાલે આપણે સાંભળ્યું એ પ્રમાણે કવિશ્વર દલપતરામને બોલાવવામાં આવ્યા. પણ આ બધા પ્રથમના અધ્યાયો બધા એમના લખેલા છે, અતિ અદ્ભુત. દરેક ગ્રંથમાં એક વક્તા હોય ને મુખ્ય એક શ્રોતા હોય. સત્સંગી જીવનમાં
સુરત મુનિ વક્તા અને પ્રતાપસિંહ રાજા શ્રોતા, હરિચરિત્રાનું સાગરમાં મુક્તાનંદ સ્વામી વક્તા અને દાદા ખાચર શ્રોતા. દરેક ગ્રંથમાં એવું હોય. ભાગવતમાં પરીક્ષિત શ્રોતા અને સુખદેવજી મહારાજ વક્તા. આ એક ગ્રંથની શૈલી છે, ગ્રંથની પરંપરા છે. તો એ પ્રમાણે અહીંયા પણ આ વિશાળકાય ગ્રંથ પુરુષોત્તમ ચરિત્રમાં પ્રારંભમાં તૃતીય અધ્યાયની અંદર દોહો લખે છે. વર્ણિ મુકુંદાનંદયરો, વર્ણિ મુકુંદાનંદયરો, ઉત્તમ નામ શુભૂપ. વર્ણિ મુકુંદાનંદયરો, ઉત્તમ નામ શુભૂપ. હા વર્ણિ મુકુંદાનંદયરો, ઉત્તમ નામ શુભૂપ. વર્ણિ મુકુંદાનંદયરો, ઉત્તમ નામ શુભૂપ. કહું ઇનકો સંવાદ પુની, અક્ષરધામ સ્વરૂપ. અક્ષરધામ સ્વરૂપ. કહું ઇનકો સંવાદ પુની, અક્ષરધામ સ્વરૂપ. અક્ષરધામ સ્વરૂપ. વર્ણિ મુકુંદાનંદ અરો, ઉત્તમ નામ શુભૂપ. વર્ણિ મુકુંદાનંદ અરો, ઉત્તમ નામ શુભૂપ. અરે કહો ઇनको संवाद पुनी, कहो इनको संवाद पुनी, अक्षरधाम स्वरूप. अक्षरधाम स्वरूप. अक्षरधाम स्वरूप. अक्षरधाम स्वरूप. कवि પ્રારંભમાં વર્ણિ મુકુંદાનંદ મૂળજી બ્રહ્મચારી અને ઉત્તમ ભૂપ એટલે દાદા ખાચર, આ બંનેનો સંવાદ છે. અહીંયા કવિ કહે છે આ બંનેનો કહું ઇનકો સંવાદ પુની. ઘણી જગ્યાએ ગ્રંથોમાં એમને વક્તા શ્રોતા તરીકે લીધા હોય, ફરી અહીંયા પણ એને જ ઉદ્દેશીને અહીંયા શ્રોતા વક્તા બનાવ્યા છે. અને એ બંનેનો પ્રથમ સંવાદ એટલે અક્ષરધામનું સ્વરૂપ, અક્ષરધામનું વર્ણન અતિ અદ્ભુત અહીંયા ગાવામાં આવ્યું છે, વર્ણન કરવામાં આવ્યું છે. એ પછી અક્ષરધામ સ્વરૂપ તમે વર્ણીને માનો, દાદા ખાચરને માનો, કે આ ગ્રંથના ચરિત્રોને માનો, સ્વયં શ્રીજી મહારાજને માનો, કે અક્ષરધામનું વર્ણન માનો. ચોપાઈ સુંદર મજાનો અહીંયા પ્રારંભ કર્યો છે ચોપાઈથી. ભરત ખંડ સૌરાષ્ટ્ર સુદેશા, ગઢપુર ધામ પ્રસિદ્ધ વિશેષા. ભરતખંડમાં સૌરાષ્ટ્ર દેશ, સુદેશા અતિ પવિત્ર દેશ કહેવાય છે ને, કે આ પૃથ્વી ઉપર 9 ખંડો છે, એમાંય ભરતખંડમાં પણ 13.5 દેશો કીધા ને, 12.5 દેશો છે. અને 12.5 દેશમાં અતિ ઉત્તમમાં ઉત્તમ કોઈ દેશ હોય તો આ સૌરાષ્ટ્ર દેશ છે. શાસ્ત્રમાં ભરતખંડનો મહિમા બહુ લખ્યો છે. અને ભરતખંડના રાજા નરનારાયણ દેવ, અને ભરતખંડમાં પણ એમ કહેવાય છે, શાસ્ત્રમાં લખ્યું છે કે દુર્લભો માનુષો
દેહો તત્રાપી ભારત વર્ષે. મનુષ્યનો દેહ તો દુર્લભ છે, પણ ભારત દેશમાં મળવો, ભરતખંડમાં મળવો એ દુર્લભ છે. એના કરતા એ સૌરાષ્ટ્ર, જે આ ગુજરાત પ્રાંત, એનો મહિમા વિશેષ ઉલ્લેખ્યો છે. ગુજરાત ભૂમિ એટલે સતીઓ, સુરવીરો, દાતારો, ભક્તોની ભૂમિ, સતીઓની ભૂમિ. એવી સૌરાષ્ટ્ર પ્રાંતની ગાથાઓ ઇતિહાસોમાં પુરાણથી માંડીને એમાં ઉલ્લેખ છે. શ્રી કૃષ્ણ ભગવાનની પણ કર્મભૂમિ કહેવાય. અહીંયા આવીને નિવાસ કર્યો સૌરાષ્ટ્ર પ્રાંતમાં, સુંદર મજાની દરિયામાં. એ દરિયાને કાંઠે દ્વારિકા નગરી ઊભી કરી સૌરાષ્ટ્રમાં. રામચંદ્ર ભગવાન પણ અહીં બહુ ફરેલા છે, ઘણા અવતારો અહીંયા આવેલા છે. એટલી સુંદર મજાની પવિત્ર પાવનકારી નદીઓ વહે છે. ભલા ભોળા માનવી જેની હેત ભરેલી વાત, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેશ ગણાય એટલે સૌરાષ્ટ્ર દેશ ગણાય. સૌરાષ્ટ્રનું વર્ણન દોહા, છંદો, છપૈયોમાં અને શાસ્ત્રોમાં બહુ વિસ્તારથી લખ્યું છે. આજના આધુનિક કવિઓએ પણ એનું વિશેષ વર્ણન લખ્યું છે. એના ઉપર આપણે નહીં જઈએ, સૌરાષ્ટ્ર દેશ ઉપર, નહીતર એક દિવસની કથા એમાં સૌરાષ્ટ્રમાં જતી રહે. અતિ રળિયામણો સ્વામિનારાયણ ભગવાનની પણ આ કર્મભૂમિ કહેવાય. ભગવાન અહીંયા નિવાસ કરીને રહ્યા. વર્ષો સુધી ગામડે ગામડે, નેહડે નેહડે ખૂંદી અને પોતાના પરમહંસોની ફોજ, એના ચરણારવિંદથી અંકિત થયેલી સૌરાષ્ટ્ર સુદેશા, એમાંય વધારે બહિવા કયો હોય તો ગઢપુર ધામ પ્રસિદ્ધ વિશેષા. સૌરાષ્ટ્રમાં ગઢપુર એટલે દ્વારકાનું શાખાનગર કહેવાતું. અતિ પાવનકારી ભૂમિ. મેં ભગવાન જ્યાં પોતાનું ઘર કરીને રહ્યા હોય એનો મહિમા કેટલો હોય. ગઢડું મારું, હું ગઢડાનો કેદી નથી મટવાનો. સૂરજ ને ચાંદ રે, ત્રિલોકીની સ્થિતિ રે, બ્રહ્માંડ રે, ત્યાં સુધી આ ગઢડા, એ ગઢડા મારું ધામ, અક્ષરધામ. મહારાજ કે આમને કાંઈ નથી દેખાતું, અક્ષરધામ છે. વચનામૃતમાં કહે છે આ અક્ષરધામ છે. એવું અક્ષરધામ તુલ્ય ગઢડું ધામ પ્રસિદ્ધ છે. આજે તમે જો સરકારી બસો હોય ને એની પાછળ ગઢડા લખે ને તો સ્વામીના કૌંસમાં કરીને સ્વામીના લખે. સરકારી બસોમાં ગઢડા સ્વામીના, ને ગઢડા બે છે. એક ગીરમાંય ગઢડા છે, ગીર ગઢડું, પણ અહીંયા લખાય સ્વામીના ગઢડા, સ્વામિનારાયણનું ગઢડું. ભરતખંડ સૌરાષ્ટ્ર સુદેશા, ગઢપુર ધામ પ્રસિદ્ધ વિશેષા. પુરુષોત્તમ પ્રભુ કરી નિજ સ્થાના, પુરુષોત્તમ પ્રભુ કરી નિજ સ્થાના. જીહ કિય અક્ષરધામ સમાના, જીહ કી અક્ષરધામ સમાના. અક્ષરધામ સમાન ગઢડું ગામ. ગામ મટીને ધામ થયું. ત્યાં એવા મુક્તો રહેતા હતા, સ્વયં અક્ષરધામના ધણી રહેતા હતા. ગઢપુરનો થોડો મહિમા એક બે ચોપાઈ અહીં લખી છે, અદ્ભુત. પથ પથ ઘર ઘર પ્રભુ ગતિ કીની, પથ પથ ઘર ઘર પ્રભુ ગતિ કીની. તિહિ પુરા રજ પદ રજ કર દીની. એક એક માર્ગ, એક એક ગલીઓ, એક એક શેરીઓ, એક એક રાજમાર્ગ, કોઈ પણ નાની નાની ગલીઓમાં ભગવાને ત્યાં ગતિ કરી છે, કે ત્યાં ચાલ્યા છે, ફર્યા છે, વિચરણ કર્યું છે. તે પુર રજ પદ રજ કર દીની. એ નગરની એક એક રજને ભગવાને પોતાના ચરણારવિંદથી અંકિત કરી. એક એક પગલાની, એક એક રજકણને પ્રસાદીભૂત કરી હોય.
એવું કોઈ સ્થાન, એવી કોઈ જગ્યા હોય તો એ ગઢપુરની જગ્યા છે. સમીપ ઉન્મત સરિતા બહી, સમીપ ઉન્મત સરિતા બહી, જામે મજ્જન સુર મુનિ ચહી. એ ગઢપુરની હાવ નજીકમાં લગોલગ સુંદર મજાની ઉન્મત ગંગા વહે છે. એ બારે માસ ખળખળ 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 વહેતી હોય, સંગીત મધુરું સંભળાતું હોય. નિત ભગવાનને સંતો, મહારાજ તો 3 વખત સ્નાન કરવા જતા ત્યાં, દિવસમાં 3 વખત. સૌથી વધારેમાં વધારે પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે સ્નાન જેમાં કર્યું હોય તો એ ઉન્મત ગંગા ઘેલો છે. વધારે દિવસમાં 3 વાર જાય. એક દિવસ તો ક્યારેક એકવાર સ્નાન ન કર્યું હોય તો ખાલી જાય જ નહીં. 30 વર્ષ ભગવાન ત્યાં રહ્યા હોય અને પોતાના હજારો સંતોને ભક્તોની સાથે એ ખડખડીયો હોય કે શસ્ત્રધરો હોય કે વિભિન્ન બધા ઘાટો હોય, ઉન્મત ગંગા નામનો આખો ગ્રંથ લખાયો છે. વિહારીલાલજી મહારાજ લખ્યો છે ને સંસ્કૃતમાં ઉન્મત ગંગા મહાત્મ, 108 ઘાટોનું વર્ણન છે એમાં. આ વિશ્વમાં પાવનકારી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ તીર્થ હોય તે ઉન્મત ગંગા છે. હજારો ને લાખો તીર્થો હશે પણ ઉન્મત ગંગામાં બધાય સમાઈ ગયા. એ ગંગા કો, યમુના કો, ગોદાવરી ક્યો, સરસ્વતી ક્યો, નર્મદા ક્યો, સરયુ ક્યો, તાપી ક્યો, મહીસાગર કો, વિશ્વની બહુ પ્રસાદીભૂત અને પવિત્ર નદીઓનું વર્ણન ઇતિહાસોમાં, પુરાણોમાં, કથાઓમાં, ગ્રંથોમાં વિસ્તારથી એનું વર્ણન છે. પણ એમ કહેવાય બધાય તીર્થો જો એકમાં સમાઈ ગયા હોય તો એ છે ઉન્મત ગંગા ઘેલા નદી. એનો મહિમા બહુ છે. ભગવાન સ્વયં જ્યાં સ્નાન કરતા હોય. ગંગાને એકવાર અહંકાર આવ્યો, મારા જેટલી પાવનકારી કોઈ નહીં, ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈશું, સ્વર્ગમાં રહીશું, શિવજીની જટામાં અને પૃથ્વી લોક ઉપર આવીશું. હજારોને પાવન કરનારી હું ગંગા, બધાય કરતા હું શ્રેષ્ઠ ગંગા. ત્યારે કોઈ નરનારાયણ ભગવાન કે કોઈ ઋષિએ કીધું કે હજી અક્ષરધામના ધણી પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે હજી તારામાં સ્નાન નથી કર્યું. આમ કીધું, તું શું બહુ અહંકાર લઈને ફરસ, હજી વાર છે, ટાઢી થા. અને ત્યારે એને લાગી, આ ચોટ લાગી, એમ હજી ખામીશ, એ પણ હું પૂરી કરીશ. અને એને એવી તપશ્ચર્યા કરી, ગંગાએ એવી તપશ્ચર્યા કરી, એવી તપશ્ચર્યા કરી, એના ઉપર ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા. વરદાન માગવાનું કહ્યું ત્યારે કે બસ મારામાં તમે સ્નાન કરો બસ. અને ત્યારે તથાસ્તુ ભગવાને કહ્યું અને એ પ્રગટ થઈ ત્યાં. અને તારું નામ, એવી એને ભગવાનની પ્રાપ્તિ થઈને ભગવાનનું વરદાન પ્રાપ્ત થયું અને એવી મોજમાં આવી ગઈ, એવી ઉમંગમાં આવી ગઈ, અને એવી હર્ષમાં આવી ગઈ, મંડી કૂદવા, મંડી નાચવા, હરખનો કોઈ પાર ને, હરખ ઘેલી થઈ ગઈ, ગાંડી 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 થઈ ગઈ. કારણ કે બહુ જ્યારે અચાનક ભિખારી હોય ને લોટરી લાગે શું થાય, એમાં 2, 5, 10 મિલિયનની લાગે તો શું થાય? હરેશ ભગત શું થાય? ગાંડો થઈ જાય, ગાંડો પાગલ થઈ જાય, કમાન છટકી જાય. ગંગાની કમાન છટકી ગઈ, ગાંડી તૂર થઈ અને પાણીના પ્રવાહ રૂપે વહેવા લાગી.
અને બધાએ પહાડોને ચીરતી 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 પોતાની રીતે માર્ગ કરતી કરતી ગઢપુરની ભાગોળમાંથી નીકળી વહેવા લાગી. અને એવી ગાંડી તૂર વહેતી ને ભાઈ, બે કાંઠાવા ઘોડાપુર, હા એવું પાણી ઉછળે, એવું આમ અવાજ. ત્યારથી લોકોએ શાસ્ત્રમાં એ તો ઉન્મત નામ આપી દીધું, ઉન્મત ગંગા. ઉન્મત એટલે શું? ઘોડો ઉન્મત થયો હોય, કોઈ માણા ઉન્મત થઈ ગયો હોય તો કંટ્રોલમાં ન રહે, આઉટ ઓફ કંટ્રોલ, એમ વહેવા લાગી. મારામાં ભગવાન નાશે. બસ એ હરખે ને ઈ બીજો નહીં કે કોઈના ગામના ગામ ઉખેડી નાખું, કોઈના ખેતર બધા તાણી દઉં, ખલાસ કરી નાખું, ધનોત પનોત કરી નાખું, પ્રલય કરી નાખું, એવું નહીં. મારામાં ભગવાન નાશે, મારામાં એ ભગવાનના અક્ષરધામના મુક્તો નાશે. આહા હા, મારા કેટલા મોટા ભાગ, કેટલા મોટા ભાગ, કેટલા મોટા, એમાં ઉન્મત થઈ ગઈ. સાદી ભાષામાં આપણે કહીએ, કાઠિયાવાડ ભાષામાં તો ઘેલી થઈ ગઈ. ઘેલો, ઘેલો એટલે એનું નામ ઘેલો પડ્યું. ઘેલો એટલે ગાંડો, ગાંડો પ્રવાહ, નદીનો પ્રવાહ ગાંડો પ્રવાહ એટલે ઘેલો નામ પડી ગયું. સંસ્કૃત ભાષામાં ઉન્મત એટલે કે છે અહીંયા લખ્યું, સમીપ ઉન્મત સરિતા બહી મજ્જન સુર મુનિ જામે ચહી. જેમાં સ્વર્ગના દેવતાઓ સ્નાન કરવા પણ ઈચ્છા કરે કે હા હા આપણે આમાં સ્નાન કરીએ ને તો આપણે પાવન થઈ જઈએ, આપણે અક્ષરધામના અધિકારી થઈ જઈએ. કોઈ એવું જગતમાં પાપ નથી કે ઘેલામાં નાય અને પાપ નાશ ન પામે. હા, એટલો મોટો મહિમા છે. કોઈ એવું પાપ નથી. એમાં તો માછલાઓ જે અને જે મગરમચ્છ ને જે કઈ એ જળચર પ્રાણીઓ છે ને એ નદીમાં, એ બધા અક્ષરધામના મુક્તો. હા, જેવા તેવા બધા અતિશોક્તિ લાગે હો. આમાં કાંઈ અન્યથા નથી, અન્યથા લેવા જેવું જ નથી. આમાં છે ને કઈ કઈ વિશેષ શું કહેવાય એને, અતિશયોક્તિ નથી. હા, એમાં જે એક માછલું, કીડો મકોડો જન્મ્યો હોય, પાણીનો છાંટો અડ્યો એટલે પૂરો અક્ષરધામમાં, સીધો અક્ષરધામમાં, ક્યાંય ન જાય. હા, આ તો ભાઈ મહિમાની વાત છે, જેને મહિમા હોય એના માટે છે. બાકી તો ગંગા કાંઠે એમને આટા મારતા હોય. એક માજી ગયા હતા ગંગા કિનારે, તો કાંઠા ઉપર આટા મારે, આમથી નામ લટાર મારે. કોઈ પૂછ્યું માજી ક્યાંથી આવ્યા? તો કે ગુજરાતથી. કેમ આવ્યા? તો ગંગા સ્નાન યાત્રા કરવા. તે નાયક નહીં? કે નાયા નથી. તો કે નાવ? હા બટા, નાયા હોય તો થાય. હા બટા, નાયા હોય તો થાય. કે કેમ શરીરમાં તકતા? શરીર બરાબર છે. તો ભાઈ નાવ? હા, નાયા હોય તો થાય. સારું, કે નાવ નહીં તો કઈ નહીં, ખાલી આમ માથું તો બોળો, થોડા છાંટા તો નાખો. હા બટા, નહીં ખાવી તો થાય. તો થોડી અંજલિ ભરીને પીવો જ ખરા. હા બટા, પીધું હોય તો થાય. કોરી ધાકોડ ઘેરે આવે, બોલો, હાવ કોરી ધાકોડ. સારું, એ દર્શન કર્યા છે કદાચ, નહીં તો વાહો હોય ફેરવી લે. એટલે આવી નદી તો આપણા ઘરને આંગણે છે, એમાં નામાં શું ફેર છે? નાસ્તિક ભાવ જેને કહેવાય, નાસ્તિક ભાવ. ગંગાનું જળ ને બીજું જળ બધું સમાન માને. ભગવાનની શાલિગ્રામની પ્રતિમા હોય કે બીજા પથ્થરને સમાન માને. તુલસીનો છોડને બીજા છોડવાને સમાન માને. સાધુને અસાધુને સમાન માને. એકાદશીને બીજા દિવસો સમાન માને. આ નાસ્તિક ભાવ છે. બધું હરખું જ છે ને. પરણેલી સ્ત્રી હોય કે બીજાની સ્ત્રી હોય, હરખી જ છે ને. આ નાસ્તિક ભાવ છે. શું છે? મહિમા ન હોય એને કાંઈ ન હોય. હા, કાંઠે જ રહેતા હોય તો મારા ભાઈ જય શ્યારામ, પૂરું. કેટલો મોટો ઉન્મત ગંગાનો મહિમા. સમીપ ઉન્મત સરિતા બહી જામે મજ્જન સુર મુનિ ચહી. દેવતાઓ અને મોટા મોટા ઋષિ મુનિઓ પણ એમાં સ્નાન કરવા માટે ઉત્સુક છે, ચાહે છે કે અમે એમાં સ્નાન કરીએ, પાવન થઈએ. એક સમય સો
दुर्गपुर में एक समय सो दुर्ग हाँ एक समय सो दुर्ग पतन में एक समय सो दुर्ग पतन में अरे गुण निधि गोपी नाथ भुवन में गुण निधि गोपीनाथ भुवन में अरे गुण निधि गोपीनाथ भुवन में गुण निधि गोपीनाथ भुवन में वर्णी मुकुंदानंद विराजे वर्णी मुकुंदानंद विराजे कहत कथा मिली संत समाजे कहत कथा मिली संत समाजे हरे एक समय सो दुर्ग पतन में एक समय सो दुर्ग पतन में एक अवसરમાં એ વખતે ત્યાં થોડી થોડી ઇફેક્ટ રાખજો વર્ણી મુકુંદાનંદ એક સમયમાં ત્યાં ગોપીનાથના મંદિરની અંદર બહુ મોટી સભા ભરાયેલી સંતો ને સેંકડો ભક્તો ને હજારો ભક્તો ને સંતો બધાય બેઠા હતા અને એમાં કથા કરતા હોય તો એ વર્ણી મુકુંદાનંદ બિરાજે કારણ કે એમણે ભગવાનના ચરિત્રો જોયા હોય બધાને ભગવાનની વાતો કરતા હોય ચરિત્રોનું ગાન કરતા હોય બધાય પૂછતા હોય પ્રેમથી અને એમની સાદી સરસ મજાની મધુર ભાષામાં બધાયને મહારાજના ચરિત્રોનું વર્ણન કરતા હોય અને સંભળાવતા હોય કથા કરતા હતા વર્ણી મુકુંદા નંદ વિરાજે વર્ણી મુકુંદાનંદ વિરાજે એ સભામાં મુકુંદ બ્રહ્મચારી વર્ણી બિરાજે कहत कथा मिली संत समाजे कहत कथा मिली संत समाजे यह शरण रूप उत्तम जेहि शरण रूप उत्तम जेहि ये दादा खाचर कहात तेहि दादा खाचर कहात तेहि बोले विनय सहित मृदु बानी बोले विनय सहित मृदु बानी अहो वर्णी तुम त्रिकाल ज्ञानी अहो वर्णी तुम त्रिकाल ज्ञानी ए वक्ते दादा खाचरे बे हाथ जोड़ी विनय थी मृदु भाषा में विनंती ना स्वरूप में मूळजी ब्रह्मचारी ने कहता मुकुंद ब्रह्मचारी ने कहू हे वर्णिराज तमे त्रिकाल ज्ञानी छो सदा श्री हरि समीप निवासी जानो हरि चरित्र सुख राशि तमे महाराजना पणछायानी जेम साथे ने साथे रह्या छो तमे महाराजनी बहु सेवा करी छे महाराजनो खूब राजीपो लीधो छे अने बधाय महाराजना चरित्रोना तमे साक्षी छो हरि चरित्र सुख राशि तमे जाणो छो बधा चरित्रो महाराजना ताते वंदन करी कहूँ तो को ताते वंदन करी कहूँ तो को श्री हरि चरित सुनावहु मोको श्री हरि चरित्र सुनावहु मोको तमे बधाय महाराजना चरित्रोना साक्षी छो અને તમે ચરિત્ર બધા જાણો છો હું તમને વિનંતી કરું છું કે ચરિત્રો મને સાંભળવાની બહુ ઈચ્છા છે એમાં મને તૃપ્તિ નથી થતી અને આપ સંભળાવો એનાથી વિશેષ શું બીજું હોય તમે મને ચરિત્રો સંભળાવો અને એ વખતે શ્રી હરિ સહજાનંદ પ્રભુ ભક્તિ ધર્મ સુત શ્યામ કી કારણ નર્તनु ધરીને રહત સદા कुन धाम रहत सदा कुन धाम दादा खाचर पूछे छे हे वर्णिराज भगवान श्री हरि सहजानंद प्रभु भक्ति धर्मना पुत्र श्याम सुजान घनश्याम कही कारण नर्तनु धनी आ धरती पर शा माटे पधार्या शा माटे अवतार धारण कर्यो शुं कारण हतुं अने सदाय कई कई जग्याए निवास कर्यो कोना धाम में रह्या क्या बाळ चरित्रों कर्या क्या विचरण कर्युं
किए चरित्र कहाँ कहाँ अन प्रगट्यो प्रौढ़ प्रताप सब लीला संक्षेप ते कहूँ कृपा करिया। क्या क्या महाराजे चरित्रों કર્યા છે, કેવો મહારાજનો પ્રૌઢ પ્રતાપ છે, આ બધી લીલા મને સંક્ષેપમાં તમને સંભળાવો. બસ કૃપા કરો, આપ મારા ઉપર આટલી કૃપા કરો. અને એ વખતે વર્ણી બહુ ખુશ થયા, બહુ રાજી થયા. દાદા ખાચર ઉપર એવા વર્ષી પડ્યા ને શું કે છે, સુનિયસ બરણી કહે બરનીશા ધન્ય ધન્ય ઉત્તમ ધરનીશા સુનિયસ બરણી ઓ સુનિયસ બાની કહે બરનીશા સુનિયસ બાની કહે બરનીશા અરે ધન્ય ધન્ય ઉત્તમ ધરનીશા ધન્ય ઉત્તમ ધરનીશા. આ દોહા સોરઠા ને ચોપાઈ એવું છે કે એમ આપણને લાગે કે ગાયા જ કરીએ. રામાયણી શૈલીમાં છે અને એમાં બધાય માત્રા સાથે ગૂંથેલું છે, કાવ્યાત્મક. કાવ્યની જે પરંપરા મીન્સ કે એના જે વિધિ વિધાન હોય કે તો એના જે શું કહેવાય કે કાયદા કાનૂન હોય એ પ્રમાણે આ બનાવેલું છે પ્યોર રામાયણી શૈલીમાં. એટલે ગાવાની એટલી મજા આવે ને કે આપણે એમ થાય કે આમાં કંઈ વચ્ચે બોલવું જ નથી, ગાયા જ કરીએ ગાયા જ કરીએ. પણ અમુક આપણને વ્રજ ભાષાનો અનુભવ ન હોય, જ્ઞાન ના હોય, એટલે અમુક શબ્દો ઉપરથી ન જાય એટલે વચ્ચે બોલવું પડે. બાકી આમાં કાંઈ ઉમેરો કરવા જેવું કાંઈ છે જ નહીં. હા કે ભાઈ આમાં કાંઈક ઘટે છે તો લાવો બહારથી લાવીને એડ કરીએ. આ ગ્રંથ એટલો અદ્ભુત છે. સુનિયસ બાની કહે બરણીશા સુનિયસ બાની કહે બરનીશા અરે ધન્ય ધન્ય ઉત્તમ ધરનીશા ઉત્તમ ધરનીશા. હરિચરિત્ર સુનિવે કુચહત હો હરિચરિત્ર સુનિવે કુચહત હો સુની સો સુની કે મન મગન રહત હો સુનિકે મન મગન રહત હો કૃષ્ણ કથા ગંગા સમયે કૃષ્ણ કથા ગંગા સમયે હા પૃચ્છક વક્તા શ્રોતા જેહી પૃચ્છક વક્તા શ્રોતા જેહી यह त्रय नरको पावनकारी यह त्रय नरको पावनकारी अरे त्रिपथ कामिनी जो अगहारी त्रिपथ गामिनी जो अगहारी अरे कृष्ण कथा गंगा समये कृष्ण कथा गंगा समये. દાદા ખાચરની આવી વિનંતી, આવા શબ્દો સાંભળી અને વર્ણિરાજ મુકુંદ બ્રહ્મચારી કે છે ધન્ય ધન્ય છે તને હે દાદા, હે ઉત્તમ નરેશ તને ધન્ય છે. હરિચરિત્ર સુનવે કુચ હતો. આટલા આટલા ભગવાનના ચરિત્રો તે જોયા છે, સાંભળ્યા છે, અખંડ તું એનો સાક્ષી બન્યો છે, છતાંય તને હજી એની ભૂખ છે, ધન છે તને. નહીતર કે ભાઈ આ બધું તો મેં જોયું છે ને, હું નવાઈ છે એમાં. ઘણી વખત આપણે નથી કહેતા ગુરુજીની વાત કંઈક કરતા હોય કે ગુરુજી કંઈક અહીંયા કોઈની સાથે વાત કરતા હોય કે કંઈક એવું કર્યું હોય, કંઈક એવું પ્રસંગ બન્યો હોય ત્યારે તરત વચકે ડબકું મારી દે, એ તો મને ખબર જ છે ને, કંઈક બીજું કહો ને. કારણ આપણે એકવાર સાંભળીએ ને એટલે કે હું એકનું એક લઈને બેઠા, એ બધી મને. પણ જેને મહિમા હોય, જેના હૃદયમાં ભક્તિ ભારોભાર ભરી હોય ભગવાનની, ઈષ્ટની અને ગુરુ ભક્તિ, એને તો એકનો એક પ્રસંગ 1000 વખત સંભળાવો તો આનંદ જ આવે. આહા 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 એમ થયા કરે. ધન છે દાદા તને, છતાંય તને આ ચરિત્રો સાંભળવાની ભૂખ છે. સો સુની કે મન મગન રહત હો. એ ચરિત્રો સાંભળીને તું કેટલો આનંદ મારે છે, કારણ કે સાચો ખોરાક તારો ઈ છે. હા માં ભૂખ્યો માણસ હોય અને પછી એને ભાવતું ભોજન આપો તો ઉમંગમાં આવી જાય ને, કેફમાં આવી જાય ને, મજબૂત થઈ જાય. હા શક્તિશાળી થઈ જાય, ઉમંગમાં આવી જાય.
એમ ભગવાનના ચરિત્રની જેને ભૂખ હોય ને 1000 કામ પડતા મૂકીને બેસી જાય. હા, બહુ સાચી વાત છે. હો, એમાં આળસ નહીં, પ્રમાદ નહીં, હાથ ઊંચા નીચા કરે નહીં, એમાં આમ તેમ બીજે ત્રીજે ડબકા મારે નહીં, તેલ ધારાવર વૃત્તિ ચોંટી જાય જેને ભગવાનના ચરિત્રમાં રસ હોય. બાકી તો ઘડિયાળ હું ઘડીએ ઘડીએ જોયા કરે, 5 મિનિટની વાર છે, આ સ્વામી વહેલું થોડુંક કરે તો હામણે લઈને વળગી પડું. હજી તો આમ જવાનું છે ને, હજી તેમ જવાનું છે ને, ફલાણો ખૂણો સાફ કરવાનો છે ને, પેલાને મળવાનું છે ને, ઓફિસ ખોલવાની છે ને, ફલાણું ઢીકાળું. હરેશ ભગત કંઈક મગજમાં કીડા હળવડતા હોય. ભગવાનના ચરિત્રની અને આ ચોપાઈની કથા એનું ગાન ચાલતું હોય, મન બીજે જાય તો સમજોનો ભગવાનમાં રસ જ ન હોય, ચરિત્રમાં રસ જ ન હોય. હા, બહુ સાચી વાત છે. નહીં તો માણસ ચોંટી જાય. અને આ તો સબીજ બધાય શબ્દો અક્ષરધામના મુક્તોની કલમે લખાયેલા અને મુક્તોના કર્ણે શ્રવણ થયેલા અને જીભે એની ગવાયેલા. અને આ કથા તો કેવી છે, ગંગા સમાન છે. હવે અહીંથી ગંગા જવું હોય તો કેટલા હજારોની ખર્ચો થાય અને કેટલો સમય જાય, મહિનાઓ જાય. ત્યારે ત્યાંનું પાણી માથે ચડે ને ત્યારે હાશ ગંગા આવ્યો, અને અહીંયા ઘરને આંગણે ગંગા હેલી જતી હોય તો એનો મહિમા ન હોય, આપણને ખબર જ ન હોય. એના કરતાં મહિમા આનો વધારે. અહીંયા તો સમાન કીધું છે કે ગંગા સમાન કૃષ્ણ કથા છે. એમાં ત્રણે, પેલી ગંગા તો ખાલી નાય એને પાવન કરે, આને આ ગંગા કથા ગંગા પૃચ્છક, જે આના વિશે વચ્ચે કોઈ પ્રશ્ન પૂછે એ પાવન થાય, અને પછી પ્રશ્નનો જે ઉત્તર આપે એ પાવન થાય. અને જેટલા આ બેના પ્રશ્નોત્તરી સાંભળનારા બીજા અન્ય જે કોઈ બેઠા હોય એ બધાને પાવન કરે એવી ગંગા. પ્રચ્છક વક્તા શ્રોતા જેહી, પૃચ્છક વક્તા શ્રોતા જેહી, યહ ત્રય નરકો પાવનકારી. નરકો પાવનકારી. આ ત્રણેયને પાવન કરનારી આ ગંગા છે. ત્રિપથ ગામિની જો અગહારી. ત્રિપથ ગામિની એટલે ગંગા ત્રણનો ઉદ્ધાર કરનારી, ત્રિપથ ગામિની. શ્રોતાને, વક્તાને અને બીજા અન્ય કોઈને પાવન કરનારી અગહારી આ કથા. ઓ તુમ કૃષ્ણ કથા અનુરાગી. વર્ણિરાજ કે છે, વાહ વાહ દાદા ખાચર, વાહ ઉત્તમ ભૂપ. હો તુમ મહિમા કહે. આ નામ વક્તા એનું નામ કહેવાય કે શ્રોતાના વખાણ કરે. હા, શ્રોતા તો વક્તાના વખાણ કરે. ઊંચા આસન ઉપર બેઠા હોય ને સરસ મજાની કથા એક ધારી સંભળાવતા હોય, વચ્ચે વચ્ચે મીઠું સંગીત આવતું હોય, ભાષા એવી હોય, એવું સરસ મજાનું વાતાવરણ ડેકોરેશન હોય, અને એમાં શોભતા હોય, વાહ વાહ કરતા હોય, ભલે ભલે હરે હરે સમજ્યા, દાંત દેતા હોય વચ્ચે વચ્ચે. અહીં તો બધા સુનમુન બેઠા છે, ઘનશ્યામ ભગત બધા આમ ને બધા લાગે મૂર્તિ બેઠી છે શું. હા, નહીતર આ શ્રોતાઓ વક્તાને કેપ ચડાવે, હા, પાવર પૂરે, ઉમંગ પ્રેરે કે પેલાનો ઉત્સાહ તૂટી ન જાય, પાછો કાલ સવારે પાછા બેહે, સમજ્યા. અને જ્યારે અહીંયા તો વક્તા શ્રોતાના વખાણ કરે છે. તમે જો, હો તુમ કૃષ્ણ કથા અનુરાગી. ઓ તુમ કૃષ્ણ કથા અનુરાગી. તમે બધા કૃષ્ણ કથાના અનુરાગી છો. હા, એટલા અહીં બેઠા છો, ભલે એટલા બેઠા છો, પણ હવે આમાંથી ઓછા ન થાય એવું કરજો, સમજ્યા. આ નેટમાં યુટ્યુબના માધ્યમથી સાંભળનારા ધન્ય છે. હા, રોજ સાંભળે છે, ઘણા સાંભળે છે. હા, કૃષ્ણ કથામાં જેને અનુરાગ છે, પ્રેમ છે, એ પુરુષ ધન્ય છે, વંદનીય છે, પૂજનીય છે, મુક્ત સમાન છે. હો તુમ કૃષ્ણ કથાય અનુરાગી. હો તુમ કૃષ્ણ કથાય અનુરાગી. આરે ભૂતલ મેં હો બડભાગી. ભૂતલ મેં હો બડભાગી. હે પ્રગટ પ્રભુ કિય તવ ગ્રહવાસા. પ્રભુ કિય તવ વાસા. અરે પ્રગટ પ્રભુ કિય તવ ગ્રહવાસા. પ્રભુ કિય તવ ગૃહવાસા. અરે અહો ભાગ્ય તવ પૂર્ણ પ્રકાશા. અહો ભાગ્ય તવ
प्रकाशाय हो भाग्य तव पूर्ण प्रकाशा तुम श्री हरि के सखा स्नेही तुम श्री हरि के सखा स्नेही हरि जानत हो हरि चरित्र जेहि जानत हो हरि चरित्र जेहि तव पुनि बड़ परमारथ जानी तो पुनि बड़ परमारथ जानी ये कथा श्रवण की रुचि उरयानी कथा श्रवण की रुचि उरयानी हे उत्तम भूप તમે ધન્ય છો તમને કૃષ્ણ કથામાં અનુરાગ પ્રેમ છે ભૂતળમાં તમે બળભાગી છો જેણે જેણે કથામાં હેત હોય ને મહારાજે વચનામૃતમાં કીધું ભગવાનમાં પ્રીતિ છે એનું કારણ શું ભગવાનમાં હેત છે અને ભગવાનમાં બહુ પ્રેમ છે એના લક્ષણ શું મધ્યનું 29મું છે ને મધ્યનું 29મું કે ગમે એવો થાકી ગયેલો હોય બહુ કિલોમીટરથી ગાંવથી 20 ગાંવથી ચાલીને આવ્યો હોય થાકી ગયો હોય ભૂખ્યો તરસ્યો હોય એવા સમયમાં જો કથા વાર્તાનો પ્રસંગ નીકળે જાણે કે એકેય ગાવ ચાલ્યો નથી એવો ફ્રેશ તાજો થઈ જાય ઉમંગમાં આવી જાય વાહ વાહ બીજું લક્ષણ કીધું કે શરીરમાં અનેક પ્રકારના રોગો હોય એ રોગે કરીને પીડાતો હોય પણ એ સમયમાં જો કોઈ ભગવાનની કથા સંભળાવે ને ચરિત્રોની ગાથા સંભળાવે ને જાણે કે શરીરમાં કંઈ રોગ જ નથી એવો તાજો માજો થઈ જાય ઉમંગમાં ઉત્સાહમાં આવી જાય સમજવાનો અને ભગવાનમાં પ્રેમ છે ત્રીજું કે બહુ મોટું રાજકાજમાં અવરાઈ ગયો હોય બહુ મોટો રાજવી હોય ને રાજ શાસન કરતો હોય ને ઘણાને હેન્ડલ કરવાનું હોય અને ઘડીક આ હજારો કામમાં અટવાયો હોય અને એવા સમયમાં જો કથા વાર્તાનો પ્રસંગ નીકળે જાણે કે જંગલમાં એકલો બેઠો છો આહા એવો તાજો માજો થઈ જાય ફ્રેશ થઈ જાય જાણે કાંઈ હું કરતો નથી સમજવાનો અને ભગવાનમાં પ્રેમ છે જેણે કથા વાર્તામાં રુચિ છે કથા વાર્તાના યોગમાં છે મહારાજ વચનામૃતમાં કે એનામાં જ રૂડા ગુણ આવશે હા એ મટકળ જેને કથા વાર્તામાં રસ નથી સમજવાનું એને એના કોરની એવી અટકણ કરવી કે આનામાં રૂડા ગુણ નહીં આવે હા એ તમે આમ કરો છો ને મારો ઉત્સાહ તૂટી જાય આમાં અમુકને તો છે ને દિવાલની પાછળ જ બેહાડવા જોઈએ અમુક જોઈને લિંક તૂટી જાય હા એટલે શ્રોતા આમ હક્કા બેઠા હોય ધ્યાનથી સાંભળતા હોય તો આમાંથી નવું નીકળા કરે હા વણ વિચારે નીકળવા મળે અને ઘણી વાર ગમે એટલું સારું થિંકિંગ ચિંતન કર્યું હોય ને પણ અમુક મોડલ એવા બેઠા હોય ને તો આપણું ચિંતન બધું ફ્લોપ થઈ જાય ડિલીટ થઈ જાય આમાં શું કરવું પ્રગટ પ્રભુ કિય તવ ગ્રહ વાસા વર્ણિ કે છે હે ઉત્તમ રાજા તમારા ઘરમાં સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ નારાયણે નિવાસ કર્યો છે તમારા અહો ભાગ્ય છે તવ પૂર્ણ પ્રકાશ તમારા અહો ભાગ્ય તુમ શ્રી હરિ કે સખાશ નહીં તમે તો ભગવાનના અતિ નિકટના ભક્ત છો સ્નેહી છો સખા છો જાનત હો હરિ ચરિત્ર હે દાદા તમે બધા ચરિત્રો મહારાજના જાણો છો નાના હતા ત્યારથી અને તમને ખબર છે ને નાના હોય ને ત્યારે કોરી સ્લેટ હોય એમાં જે છાપો ને છપાઈ જાય પછી અમુક 20 વર્ષના થાય ને વાહડા જેવા પછી એને ગમે એટલા ચરિત્રો સંભળાવો ને કાલ પૂછો ને કાલ શું આવ્યું તું ખબર નહીં એ તો કથા કરતા હોય એને યાદ રાખવાનું ને આપણે શું રહ કારણ કે એને ત્યાંથી આગળથી ચાલુ કરવાનું હોય આપણે મરવા યાદ રાખવાનું એ તો જે કથા કરે યાદ રાખે આપણે શું કામ રાખવાનું યાદ જ ન હોય એટલું બધું અંદર છપાઈ ગયું ને કચરો ઉપરા ઉપર પડ્યો હોય ને બધું દબાઈ ગયું હોય એટલે બાળપણમાં જેને ચરિત્રો સાંભળવાની ટેવ પડી ને એટલે આ દાદા દાદીની નાના છોકરાઓને હોતી વખતે જ્યારે કથા વાર્તા સાંભળવાની આ બધી આ પરંપરા એમાં થઈશ કે નાના છોકરાને રામાયણ ભાગવતની બીજી ત્રીજા ભગવાનના ચરિત્રોની કથા સાંભળાવે ને મોટો થાય તો એ યાદ રાખે નાનો હતો ને મારા દાદા ને દાદી મારા મમ્મી ને પપ્પા કથા જ્યારે મને ભગવાનના ચરિત્રો સંભળાવે ત્યાર પછી જ મને ઊંઘ આવતી અને અત્યારે પણ એ યાદ આવે આ ચરિત્રો નાનપણમાં મેં સાંભળ્યા હતા પછી 20 વર્ષ પછી સાંભળો ખબર પડે ખબર નહીં કોની વાત કરે તું
શું વાત કરે છે, કઈ ખબર નથી, ભૂસાઈ જાય બધું. હા, એટલે બાળપણમાં હે દાદા તમે તો ભગવાનના ખોળામાં ઉછરેલા છો, સદગુરુ સંતોના ખોળામાં બેઠેલા છો, બધી કથાના કીર્તનના બધા ચરિત્રોના પ્રસંગના તમે સાક્ષી છો. तुम श्री हरि के सकाश नहीं जानत हो हरि चरित्र ही तो पुनि बड़ परमार्थ. તને ખબર છે બધા ચરિત્રો, છતાંય તું મને પૂછે છે. મને ખબર છે તારી શા માટે પૂછે, કારણ કે તું પરમારથી છો. જેને નથી જોયા નથી સાંભળ્યા એને પણ આનો લાભ મળે. આવું પરમારથનું પરોપકારી છો તું, બીજા માટે કરે છે તું. આમ તમે જો, હા પોતા માટે જ કરે, સ્વાર્થી કહેવાય. ઠીક છે, પોતાના આત્માને આનંદ થાય, પણ એના દ્વારા કેટલાયને લાભ મળે એવો જે એવું વિશાળ જે વિચાર છે, હા એ બહુ મોટી વાત છે. આપણે એકલા એકલા તો ખૂણામાં બેહીને વાંચી લે ભક્તિચિંતામણી આંખો, પણ 5-25 જણાને સંભળાવો તમે, એની વાત જુદી છે. એ વાત જુદી છે. 25 જણાનું પુણ્ય એકલા, પેલાને સિંગલ મળે, આ 25 ગણું મળે. એટલે હવે નિર્ગુણ સ્વામી એકલા એકલા નહીં વાંચી લેવાનું આખું, બીજા કોઈને સંભળાવતા વાંચવું. તમને કે બીજા ક્યાંથી કાઢવા? અરે બહાર ખુલ્લામાં બેહીને વાંચો, લીમડા નીચે આજુબાજુના બધા છોડવા વૃક્ષો વેલીઓ બધા સાંભળે. એમાં મોટેથી સંભળાવવાનું તાન રાખવું જોઈએ. હા, એક માઇક મૂકી દેવાનું, સતત કથા ચાલ્યા કરે. જો આ ભક્ત ચિંતામણી તમે હવે રેકોર્ડ થયા, હા યુટ્યુબ પર તમે જો લોકો સાંભળા જ કરે, સાંભળા. એ પુણ્ય બહુ મોટું છે. એટલે વર્ણી કે છે દાદા તમે બહુ પરોપકારી છો. તમે તમારા માટે નહીં, હજારો લાખો જીવો માટે આ કરો છો. કથા શ્રવણ કી રુચિ ઉરાની, બીજા માટે તમે આ રુચિ દર્શાવો છો. તમે પૂર્ણ કામ છો, પણ છતાંય આ કથા ફરી પાછી સાંભળે, જેને ન ખબર હોય ને તાજી થાય ને એ લખાય, અને હજારો લાખો જીવો એનો લાભ લે. એટલા માટે તમે આ બધું કરો છો. જો તુમ પૂછે મોહી કો કૃષ્ણ કથા ધરી પ્રીત, ચર્ચો પુરુષોત્તમ ચરિત સુનવું સ્નેહ સહી. તમે જે મને પૂછ્યું છે એ ભગવાનની કથા, ત્યારે હું પ્રેમથી કહીશ અને તમે પ્રેમથી શ્રવણ કરો. હું ચર્ચો એટલે વર્ણન કરું છું પુરુષોત્તમ ચરિત્ર, પ્રેમથી તું સાંભળ. આપણે બધાય પ્રેમથી એનું શ્રવણ. આગળ આવતીકાલે અદ્ભુત અક્ષરધામનું વર્ણન અને અક્ષરધામથી કથાનો પ્રારંભ કર્યો છે, એ કથા આવતીકાલે શ્રવણ કરીશું. અહીંયા 13 કડી સુધીની કથા ત્રીજા અધ્યાયની આપણે પૂરી કરીએ છીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.